વાગરાના હરિનગરમાં ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું. 1.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના હરિનગર ગામે સરકારી જમીનમાં ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનન સામે જિલ્લા વહીવટીતંત્રએ મોટી કાર્યવાહી કરી છે. 17 જૂનની મધરાતે પ્રાંત અધિકારીની ટીમે ઓચિંતી રેડ પાડી 2 હિટાચી મશીન, 4 ટ્રકો સહિત અંદાજે 1.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે 2 ટ્રકો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં કોઈ પણ મંજૂરી વિના સરકારી જમીનમાંથી માટી ખોદી રાજ્ય સરકારને રોયલ્ટીનું નુકસાન પહોંચાડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. હાલ ખાણ ખનિજ વિભાગ અને પોલીસ દ્વારા સંડોવાયેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.